અત્યારે જો વેસુ આવી ગયા છે મનોજ ને મળવા અને ઘણા દિવસ કહેતી હતી મને વેસુ ફરવા ન લઈ જતા એટલે મને 5000 થી લઈને 2 લાખ સુધીની સાડી મળે છે. તારી બહેને તારા હાથમાં ચૂકાડવી તેરા મને ના પડી છે. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. અત્યારે જો સવારના 9:15 થવા આવ્યા છે, 9:05 થઈ છે. તો આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે કામે જઈએ છીએ. ખબર નથી પડતી, રોજ સવારે તો કામે જ જાઉં છું, પછી હું કાણથી જાય ને કે રખડતો હોઉં પછી. જો કે તમને ખબર છે છેલ્લા 2 દિવસ પાવર બાવર હોય એની સાઈડ ઉપર એટલે રજા પાડી પછી કંઈક રખડતા હોય અને રોજ સાથે પછી બાંધવાનું થાય ઘરે આવી એટલે ભાવી કે ઘરે રહેતા હો તો લોસો થવાનું ઘેરે ઘેરે ડખા છે કયા વગર નવી નથી. પણ હું હાલ લગીને કહું નહીં, હાજે આવી થોડુંક બાદ લઉં એટલે શાંતિ, વાંધો નહીં. અડીક બાંધી દે ઓલા આખો દી ઘરે રહે તો આખો દી બાજુ પડે એવું પાછી. પણ આજ હવે જોઈ છે સાઈડ ઉપર ગયા પછી શું થાય છે પહેલાં જાય તો ખરી એટલે ખબર પડે. આપણે આપણો થેલકો લઈ લીધો છે પણ ટિફિન બનાવવાની યાદ ના જ પાડતી છે. ટિફિન ખોટા ઘરે આવીને તો ગગલાવે, ઓલ ટિફિન ન હોય તો ઘરે ન આવીને તો હાલે, સમજે રખડા કરવાનું. સારું હાલો તો પેલા સાઈડ ઉપર પોગી ખબર પડે ને શું વ્યવસ્થા છે આજની. તો જો સાઈડ ઉપર આવી ગયો છું અત્યારે. આ બિલ્ડિંગમાં આપણે 14માં મળે કામ હાલે છે અને આપણી પાસે ફ્લેટની ચાવી નથી. ફ્લેટની ચાવી દિલીપભાઈ લઈને આવી ગયા છે. દિલીપભાઈની વાટે બેઠો છું રોડ વસાડે. જો 2 બાજુ રોડ છે અને હું વચ્ચે બેઠો છું રોડની વચ્ચો વચ્ચે ડિવાઈડર ઉપર ચડીને. દિલીપભાઈ આવે તો ચાવી આપે તો આપણે ઉપર રહ્યા જઈએ કે કામ બામ થાય, નહીતર બેઠા આપણે ઉતાવળ છે એની આપણે હસોડી આરામ કરી દઈએ. તો અત્યારે બપોરના 12 વાગ્યા છે ને આપણે એટલી ટાઈલ લગાડી છે અહીંયા. 4 ટાઈલ લગાડી છે ખાલી. એમાં એવું તો પાવર નહોતો અને પાવર વગર તો કાંઈ થાય એમ હતું નહીં કે થોડું ઘણું કટિંગ કરવાનું હતું એટલે તો એટલી ટાઈલ લગાડી છે. અને મારે ઇમરજન્સી કામ આવી એટલે મારે ઘરે જવું પડે છે એટલે હું જાઉં છું ઘરે. અત્યારે હેલ્પરને થોડું કામ આપીને જાઉં છું. 1-2 વાગે પાછું સાઈડ ઉપર ગયા. અત્યારે તો ઘરે જવું પડે તો ઇમરજન્સી જે ઉતાવળ છે એક માતાજીને કામ આવી ગયું છે એટલે આપણે પહેલાં પતાવતા આવી પછી પાછા સાઈડ ઉપર એમ કામ કરીએ. એટલે કપડાં બદલી લીધા છે અને હું જાઉં છું અત્યારે ઘરે. અત્યારે હું જો તો અત્યારે ઘરે આવી ગયો છે. જો રીંગણા બટેકાનું શાક છે, ગરમા ગરમ છાશ છે મસાલાવાળી અને ભાખરી છે. અમારે ગટ્ટી છે મારે આરે. હું આ લઈ નથી કા ઓકે બે જા લે બે જા ઇધર બેઠ જા બેઠ જા લા ઓકે બેઠ જાઓ ચલો બેઠ જાઓ. નખરા કરે છે, ખાતી નથી ને કંઈ ખાવા દે નહીં મને ઘડી ખાક નહીં જવાની એટલે ફાળી ગઈ છે ને મને બપોર વસાડે એટલે કાંઈ નહીં. હાલો તો થોડું ખાઈ લો પછી આપણે જવાનું છે બહાર હજી એટલે ઘરે આવ્યો છું. પાછી સાઈડ ઉપર જવાનું છે એટલે બહુ બધા કામ છે તો આપણે કાંઈ ખાઈ લઈને પછી નીકળી જઈએ. અત્યારે જો વેસુ આવી ગયા છે મનોજ ને મળવા અને ઘણા દિવસ કહેતી હતી મને વેસુ ફરવા ન લઈ જતા એટલે મને સ્પેશિયલ લઈને આવ્યો હતો વેસુ ફરવા. એના કામ છે ફરવા લઈને આવ્યો. આને પણ કદર નો, આને કાંઈ ન હોય મનોજ, આને કાંઈ ન હોય. વેસુ લઈ તો કે મારે તો મને કઈ શોખ હતો આવવાનો. આપણે એને હું લાવી એને આમ તો વારી આનું શૂટ જે થાવું હોય થાય. હું પેલા છોકરીઓ જોઈલો. હા ઈ કામ પતાવી દે તારું ભાઈ. માતાજીને ખરીદી કરવા હાટુ લઈને આવ્યો છું. બહુ મોંઘી સાડીઓ છે, લાખ રૂપિયાની સાડીઓ છે. અહીંયા 5000 થી લઈને 2 લાખ સુધીની સાડી મળે છે. એટલે તને 2 લાખની સાડી લઈ દેવાની સીધી. ઓલ ઓવર ઇન્ડિયા બધી મળે છે. તને સાડી જ લઈ દેવાની સમજે. 2-3 લાખની જે જોતી લઈ લેવાની. તારે મુંજાતી બધી કન્ટ્રીની છે એવું કેમ ના પડે લેવા મળતા છે ગમે લેવા મળે બધી કન્ટ્રીની મળે. બધી અલગ અલગ કન્ટ્રીને એક લઈ લે એટલે 50-60 લાખનો ખર્ચો થઈ જાય. ઉપાધિ કરવામાં પૈસા બહુ સારી પાસે. આ કાશ્મીરી એક કુર્તી લઈ લો અને એક મેં ઓલું જોયું હતું ને કોટનની એ 50000 ની સાડી હતી. બસ પહેલી ફુરસત મેં નિકલ લઈ લે વાંધો. ઉપાધિ કરીને પૈસાની તાણે જ પાછળનો ડોટો ફરી લઈને આવ્યો. ડટ્ટા પૈસાની તાણે જ મારી પાસે સમજી લેવા મળતા લેવું એમ. આ બહુ સારું છે. આ લઈ લો શો. હા તે આ લઈ લે શોલ લઈ લે તારે બસ મળી લેવો. ઢગલો કરી રાખ, હું બાર દરવાજે ઊભો આવજે. લાખ રૂપિયાની સાડીનું નામ સાંભળી નાખ્યું ફાટી ગઈ હતી. હા ખુદ તો તારી ફાટી ગઈ હતી મારી નહીં. મારા પૈસા બહુ છે, પૈસાની કમી મારી પાસે. લો નકર હાડી તો કેટલી હાડી છે તો લેવા મળતો. કન્યાકુમારી, જમ્મુ કાશ્મીર એટલું જડ બધી કન્ટ્રીની સાડી તમને મને બધી હરખી જ લાગે. કોને ખબર, તમને નો ખબર પડે. તને હું આ શનિવારી માંથી લઈ દઉં ને ઈ ના બધું મારા માટે હરખું. શનિવારીમાં તો 500,000 ની મળે. અહીંયા 5000 થી ચાલુ થાય અને 2 લાખ. એ પૈસા વાળા હોય ને ઈ જ અહીંયા આવે એટલે તું આવી અહીંયા. હાલો હું તો ગરીબ છું, હું ભાગું હોય. કેસો લગા મેરા મજાક. ત્યારે અહીંથી શૂટ કરીને નીકળી ગયા છે અને બહુ બધી ખરીદી કરી દીધી છે મેં. ખરીદી નથી કરી દીધી. એક 300 રૂપિયાનું કોટનનું ટોપ હતું ને ઈ નો લઈ દીધું. પણ હું સાઈડ ઉપરથી સીધો આવ્યો ને યાર, મારા ખિસ્સામાં 100 રૂપિયા પડ્યા હતા. હા
ની તો બધી ખબર છે નહીં હમણાં 100 રૂપિયા પડ્યા મારો ભાઈ. મારે છું તે અહીંયા આપણે એડવર્ટાઈઝ માટે આને કરાવે એમનામ આવે તો ખર્ચો કરાવે એ તો વાત છે, કેવી લાખ રૂપિયાની સાડી હતી મેં લાખ એ નહીં લાવી. 22,000 ની ખાલી એક હાડી હતી પણ મેન વસ્તુ તો શું છે ભાઈ? લાખ રૂપિયાની હતી કે એક 22,000 ની હતી નોર્મલ ઈ બધી મેં એને ઈ જ કીધું આ મેં કીધું તને શનિવારી માંથી લીધો કાંઈથી લીધો તને શું ખબર પડે હાડીમાં પહેરવાથી મતલબ છે તને. હાલો હાલો જો હોટલ વાળા ભાઈ આવી ગયા છે આઘા એમ કહી દીધું તમને એવું બધાને. નથી શનિવારીની સાડી મામા આડા ગાડાનો પહેરવો ઈ ખાલી 500 રૂપિયા અરે આવે ને અમે 200 વાળું જીન્સ પહેરી કે 2000 વાળું પહેરી અમારા માટે બધું હરખું એમ તમારે હરખું રહેવું હું કેવું નથી ખોટી વાત છે. અમે હે ને હું સવાણી માંથી 150 રૂપિયાની પેન્ટ લઈ આવ્યો તો પછી લેગીસ જેવું આમ છોટી જાય ઈ નહીં નહીં અમે ફૂલું લઈ બેગી આવે પેન્ટ આમ જો આવું પેન્ટ પહેર આમ કરો ફૂલ ફિટિંગ જો એને ફૂલ ફિટિંગ મને એવું કહેવાય. જ ફાવે ફિટિંગ છે નહીં જો એનો ખિસ્સો જો ફાટી ગયો જો ખીસો ફાટી ગયો પૈસા વાળા માણસનો ખીસો ફાટી ગયેલો છે પૈસા જાજા હતા ને ફાટી ખીસો ગયા ફટારો આ સવાણીનું પેન્ટ સાંભળો 150. ઈ સિલાઈ કરતા ભૂલી ગયો એટલે ભાઈ અમે ભાઈ નાના માણસો જ છીએ હાથ વર્ષ થઈ ગયા લગન પેલાનું હજી નથી આ ફાટ્યું તો પેરા કરો હાથ વરે અમારે એવું ના લે 1.5 મહિના એ તો વાત છે હાથરા પડી પહેર ને આ નવા નવા ખર્ચા કરાવતે કરતા કા હારું હાલો આનું બકી ગયું પતી ગયું. વરાસમ લઈ જાય હા, અહીંયા નો હાલે આવે સામાન લઈને જ ન હોય ચશ્મા ચડાઈને ધોડા જ આવે એમ નો હાલે નો હોય. પહેર્યું છે હું પણ કઈ લેતો તો નથી ધોડો જ આવું હાલો છું, એ પણ લેતો તો નાસ્તો નથી. કરાવો લ્યો પૂછાય થઈ ગયા મેરે ત્યાં લ્યો હારું હાલો નાસ્તો બાકી રહી ગયો. તો અત્યારે આપણે સાઈડ ઉપર આવી ગયા 3 વાગ્યા છે લિફ્ટમાં છું અત્યારે થાકી ગયો છું તડકો એવો લાગ્યો છે માથું સળી ગયું છે થોડું થોડું પણ તો અત્યારે કામ તો કરવું પડશે કેમ કે હું 12 વાગ્યાનો સાઈડ ઉપર નીકળી ગયો 3 વાગે પાછો આવ્યો છું લાંબીનો થઈ ગયો છું હવે 2-3 કલાક હરખાઈથી કામ કરું ને તો મારે આખા દિવસનું કામ કાઢી નાખું અને ઘર ભેગો થવાનું અત્યારે થાકી ગયો છું જે થાય જોઈ લે લડી જવાનું. તો બધા ચા પીવા બેસી ગયા છે પી જોય ઉપર મારી લઈ લેવા દે તા મારી ચા પી જાહે જો તો આ ગામની પેલા પી ગયો કેટલી ઉતાવળ જઈલાની આ પી ગયો જો કોણ 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 કંજૂસ કોણ છે આમાં સા કોણ ઓછી મગાવી ઓછી કાંઈ નથી મંગાવી. તો ઘટી કે માં કેમ કે ઢાકણા રૂપિયાની ચા મંગાવી ભાઈ 3 ની આ મંગાવી ને તો 70 જણા પી જાય. એ મગાવી હતી ને આ કોઈ ઘટત નહીં આવે તો ઘટી બધાની કાલે જ કીધું મને. પછી મેં કીધું 3 ની રાખો ની એમ 10 ની બસત કરી 10 ની બચત ન કરી પણ મેં તો કીધું વધે એની કરતા બસત કરી કે નહીં થયેલા આ શું કહે છે ફરી ગયો હવે થોડુંક યાદ નહીં કરી હા એમ થોડુંક ઘટાડ્યું એને કાંઈ નહીં સારું હાલો હું તો પી લો ને તા મારું પી જાય જો પાછળ લિફ્ટમાં વીએવો છું હું જઈલો વૈયા જાય છે ઘેરે બાકી બધા એ સાઈડ ઉપર જ છે એ સાફ સફાઈ કરે છે કામ કરે છે થોડા થોડા જે કરવું એ કરે અમારે નથી એટલું બધું કમાવું અમે વૈયા રહી છે હું કેટલું કામ કરી મેં જોયું ને કેટલું રેગડો અને થાક લાગી ગયો એટલે મેં તો હું ભાગ્યો ના સાઈડ ઉપર વિડીયો બનાવવો ઉભો ન રહ્યો થોડો વાર મેળો સીધો ક્લિપમાં જ ગળી ગયો મેં તો કોઈ રોકે નહીં પેલા ભાગી જાવ એટલે હું જઈને નીકળી જાય જો નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લીપે આવી ગયા છે ને હવે યાર ઘેરે આપણે સાઈડ ઉપરથી ઘરે આવી ગયા છે 9% ટકા હીરો જેવા બની ગયા છે ના માતાજી ના એડ્રેસ માટા મારે છે કામ ધંધો છે નહીં એને કરો કરો કામ કરો કાંઈ નહીં આપણે કાંઈ કામ કરવું નથી આપણે લાડ બધું કામ કર્યું જ છે અત્યારે લાડ લગી બહુ કામ સ્ક્રિપ્ટ કર્યું લખતી હતી સ્ક્રિપ્ટ બહુ સારું કર્યું ને ઈ અડાણીની વિચાર અચ્છા કરો ઓહો હો ગઈ ક્યાં વાત કે અડાણીની સ્ક્રિપ્ટ લખતી હતી હા લખીને દઈ દીધી હોતે વેરી ગુડ સરસ હો ને સરસ તો હોય જ ને. ઘરવાળાનું ધ્યાન રાખો ને તો દાણીની સ્પીચ આપેલી છે એટલે આપવાની છે એડવર્ટાઇઝ કરવાનું તો પૈસા મળે તો સ્પીચ આપવામાં શું વાંધો છે હા આપો સ્પીચ આપો ને બહુ સરસ વેરી ગુડ હાલો હાલો એ ભલે સ્પીચ આપ્યા કરે ને આપણે ફ્રેશ થઈ ગયા છીએ તો કંઈક કાઈ નહીં મળે ખાવાનું દે માત્ર તો ખાઈ નહીં તો વાડ દઉં ચાલો બનાવી નાખે ચાલી કે બનાવ્યું નહીં હોય એ ખાવાનું હજી 6-7 બની જાય વાગ્યા તો કોણ ખાવાનું બનાવી દે નાસ્તો તો કરવો પડે કે નહીં ભૂખ લાગી હોય તો ખબર પડે તને એટલી તો લઈ નવાય થોડું કઈ તૈયાર બી લે. જો ઈ આપણી પર બિલ ફાડી દીધું चीटिंग करता है तू કાંઈ નહીં સારું હાલો ભાઈ વાર લપ ન કરવાની હોય કાંઈ સાનું મોનું મોબાઈલ લઈને બેસી જવાનું આવવાનું ભલાઈ ગયો ત્યાં કાઈ તો સારું તો ત્યાં જો બધા ઘરે બેઠા હતા અને સર્વિસ કરવા તો ગટવાઈ લે ગટુ વહી ગઈ ઈ નાને હાથ પાડ્યો ને એટલે નકર હમણાં આનો વારો જ હતો હમણાં મારીને વહી અમે તો ગયા. આ ઓલું કેવાય સ્ટમડું લઈને આવી છે ઈને એને ચાકુ ટાળી હાથે લઈ દે ટાળી દેવાની વાત છે ભાઈ લડી લેવાની વાત છે રૂપન થતું નથી ખીજાઈ ગયા પણ ખીજાય ને પણ આળું નો પીર થઈ ગયો છે તો ખીજાય જ હું નહીં થોડો આળહું છું તો કોણ છે એટલે કેમ આળહું છું આળવો એટલે એને એમ કીધું કે હું પૈસા આપું તને તમે લઈ આવી દે મને મંચુરિયન તમે ક્યાં તમે શું કીધું હું એકવાર તો માવા લેવા નીચે જઈ આવ્યો હતો હા તો એને કીધું તે સાંભળ્યું કેમ નહીં તે જ કીધું એને પણ એ- તું મંચુરિયન ઈ પેલા કીધું તિમતભાઈ ફોન આવ્યો ને તો એ
કીધું ઈ કે માર હાટુ મંચુરિયન મંગાઈ લે તો આ વળી હા કરતા તેને તું ઓર્ડર દઈ દીધો પાછા ધ્યાન એ હિંમતભાઈ. કેમ થઈ ગયા મને ધ્યાન તમને ક્યાં રાખો છો કે મને તમે કાંઈ નથી કીધું. એ તમે બધા મને આળવું ને કાનમાં ધીમે માથી ધીમે મોટા બેઠા. આળવું તમે બે બધા સવો ઈ કે મારથી મોટા આળહું તમે છો. હા એમ તો એને આપણે હું છે આમ હુઈ જઈએ ને ગમે ત્યાં બેઠા હોય ને આમ હુઈ જઈએ આપણે ગમે એમ આમ અહીંયા બેઠા બેઠા છે ને મને એમ થાય ને તો આંગળે આમ લાંબો થઈ જાય. પછી અહીંયા હુતા હુતા ઓર્ડર કરું માં. પછી સા બનાવો અને તો આળુનો પછી પાણી આપો તો આળુનો પીર કોને કે આમ બેઠા હોય આમ કરીને આંગળીને સૌથી મોટો આળવો હરી છે હા ઈ તો ઈ કે એને એમ કીધું હોય ને કે હાલ તો આપણે ઘડીક બહાર આટો મારે છે મને આળો છડે માં નથી આવું આપણે એમ કે ને હાલ તો ગલ્લે જ આવું છે હાલ તો મને ઈ કે ના ના મને આળો છડે માં નથી એકલા જવા આવું નાળા છડે બાઈ વાર આવે ને તો નો આળા છડે અત્યારે એકલા હું જાય ને પછી અમારા કે ઘરે સાંભળવાનું માં લગ્ન થઈ ગયા અમને ખબર હોય તે એ કઈ એને મજા નથી તે ઘરે પડી રહી ને શું છે પડી રહે હા તો એટલે તારી ये देखो ये अभी देखा देखी पे उतर है તારી બહેને તારા હાથમાં સુકાડવી તીર અમે ના પડી છી પણ તારે 5 વર્ષ થઈ ગયા હવે શું છે મારી હમણાં જવાનું 5 વર્ષ થઈ ગયા હવે તો બધું જૂનું થઈ ગયું હોય મારું હમણાં તારે ખાવાનું બી ન કરે તે એમ થોડા હાલે 10 વર્ષ થઈ જાય માણા આજીવન અમારે આ દાદા એક બા છે ને આજી કેટલા વરાના છે એસી અપ છે બે હાથા જોડી કરીને રોજ સવારે હાલતા હોય એને પ્રેમ કહેવાય હા, તો એવો જ હું પ્રેમ કરી, હું એવો જ પ્રેમ કરી હું. સાથે તમારા જેવા પંટરિયા તો બધા આવીને વયા જાય ભેગા કરવામાં કોઈ રાજી નથી ધોખા પાડવામાં જ રાજી. સંડાસમાંથી છે ને 5 મિનિટમાં બહાર આવે ને તો બહુ કહેવાય અડધી અડધી કલાક તો ના બેસો પછી બાયડી આવે પછી તું કેટલી ઘણી એની યાર બેહી ન એ તમે બધાય વાતો કરો 5 મિનિટમાં બહાર નીકળતો બાઈકમાંથી કેનો 5 મિનિટમાં બહાર નીકળે તે એમાં સંડાસ ને બાઈ નું શું કનેક્શન આવ્યું ઈ તે શેડા ક્યાં જોઈન્ટ કરે એમાં તો એ પર અર્થિંગ જ ન આવે લગન છે પછી માણા બાથરૂમમાં વધારે ને એનો મીનિંગ એમ હોય કે બાઈ થી છેટા થવા આટો હા કે ભાઈ વધારે વાર લાગે તો ભાઈ બાઈ હોય બહાર હેરાન ન કરે તારે જ કઈ છે નહીં તોય તો કલાક પડ્યો રે नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ પણ હું તો ફોન ઘુમેડતો હોય ફોન ઘુમેડું હું તો બીજું કઈ ના હોય નહીં ટોયલેટમાં કોઈ તો ન્યા હું મજા આવે આળા સડે સંડાસમાંથી હંડીને પછી ઊભું થવાની આળા સડે હજી કે બેઠો રહે. 5 મિનિટ બેઠો રહે એમ ના કે તો આળા સડે ને પાછો કે મજા એ તમે બધા નામ બધા છે ને એવું કયો છો બાકી એવું કાઈ નથી હોય એવું ખબર જ બધા છે છે ભાઈ સૌથી મોટી આળવો તું છો ઈ કે સૌથી મોટી આળહું તું છો. મારા ઘરે બધું મજા નથી તોય હું કરું જ છું કામ તમે નથી આવતા એ કામ વાળી મૂકી ગયા તમે તમને એમ શું તે આખા દિવસમાં 2 પોતા મારવાના હોય એમાં હું તીર મારી દીધો નાનું કામ એટલું હવે અત્યારે ઈ કામે જાય છે ને ક્યાં જાય છે મેં જોઈ લીધું અઠવા ગેટ પાસે તું કામે જાશો હા. નાથી જનતામાં જવાનો 15 મિનિટનો રસ્તો નો થાય કે નો થાય અઠવા ગેટ થી તમારે જનતા માર્કેટમાં જાવ કેટલો ટાઈમ થાય 15 મિનિટ લાગે હા, બસ એટલી લાગે. એટલું જવામાં ને એને એમ કે મારે પાસે મારે અવળું પડે એને મેં ટાઈમ એનો નથી મારે બધે કીધું તું રવિવારે હું હારે આવું તોય નો આવ્યા તોય એને આળુનો આળસ તો તું આવી. છે ને, ગામનો તમે છો. સૌ આળવું ના પીર હવે જાવ ની તમે બે આળવો છો જાવ ની હું કે અબરામાં કામે જાઉં, આની હારે હારે વેસું ઠેર થઈને આવ્યો પાછો. કોઈ હા. કામે વિયો ગયો, નકર માણા ઘરે ને સૂઈ જાય. 4 વાગે મારે સાઈડ ઉપર જાવું, મારે 5 વાગે તો હું રજા કરી વી આવ્યો. તો કલાક ખાટું મારે હું જાઉં, ઘરે નો સુઈ જાઉં. તો હું કામે ગયો સાઈડ ઉપર. તેમ એમાં શું થઈ ગયું આળવું છો કામ કોઈ કહેવાય. જાવ ને, કામ તમે કહેવાય, આળસ મારે મારા ન પડે. હા ભાઈ તું છો, વિધાન આળવું તમે બે સવો છો. જાવ ની જાવ ની જાવ ની છો.